આ મારા બા રોટલી બનાવે છે, જોઈએ છે. બા શું કરો છો? જય સ્વામિનારાયણ. રોટલી બનાવું છું જો હરી માટે જમવા માટે. હરીને મને બહુ ભૂખ લાગી એટલે આજે રોટલી ખાઈ છે. અને શાક કયું બનાવ્યું છે? સંભારો બનાવ્યો છે હરી માટે. મારો ફેવરેટ સંભારો. કોને લાગે છે રીંગણનો બનાવ્યો, કોબીનો બનાવેલો સંભારો. અને વાલ બનાવે છે, વાલ ટેસ્ટી વાલ. અને તમે જમવાનું સારું બનાવ્યું છે. બધાને ભૂખ લાગે છે એટલે આખું આપણું રસોડું ઘર જૂનું હતું એટલે આ નવું ઘર બનાવ્યું અને નવું રસોડું જોઈ શકો છો તમે. આ મારા બા છે. હા બા, અમે આજે બારગામ જવા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કર આજ બારગામ કેના માટે જવાના છો તમે? અમારે પ્રસંગ છે એટલે બારગામ જવાનું છે. એટલે હરી તું શાંતિથી રહેજે, તાર મમ્મીને હેરાન ના કરતો હો. એ હા, હવે હું ઉઠી નહીં કરું મમ્મીને હેરાન. સ્કૂલે જજે, શાંતિથી તૈયાર થજે, ટ્યુશન જજે હો. એ હા. હા, અને કોઈ મમ્મીને હેરાન ના કરતો ખોટી રીતે હો. એ હા. હું 2 દિવસ પછી આવતી રહીશ હો. તમે શું લેવા જાઓ છો એટલે બારગામ? અમારે જો પ્રસંગ આવે છે, થોડી કપડાની ખરીદી કરવાની છે, સાડીને એવું લેવા જવું છે. પછી પ્રસંગ છે એટલે પ્રસંગમાં જવાનું છે. પ્રસંગમાં જાવ છો તો એમ કે ભેગા અમદાવાદથી રતનપુરમાંથી પણ સાડી લેતા આવીએ એમ. હા, સાડી બી લેતા આવશો તમે. તમારી ખરીદી કરવા માટે તો તમે પછી જજો, બરાબર? અમદાવાદ ગાડી કરીને જશું. રવિની રજા આવે ને ત્યારે જજો. હા, પછી જશું. હા, જો તારા આ રોટલી બનાવી છે, જો મારો ગેસ ખાલી બરે છે. હા, ગેસ ખાલી બરે ને. હવે અહીંયા આવજો.